નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી થતા મોટા ફેરફારોની અંદર વાત કરીએ તો દર મહિનાની 1 તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરવામાં આવે છે। તે પ્રમાણે મે મહિનામાં નવા ગેસના ભાવ જાહેર થયા છે। મે મહિનાની અંદર બેંકો 12 દિવસ બંધ રહેવાની છે, જેથી આ તમે બેંક પર જવાના છો તો RBI દ્વારા બહાર પાડવામાં આવેલી રજાની યાદી જોઈને બહાર જજો મિત્રો। તો મિત્રો, આવકવેરા વિભાગની માર્ગદર્શિકા અનુસાર જો તમે નિર્ધારિત સમયની અંદર તમારું પાન કાર્ડ બનાવી લો તો સારું રહેશે। સાથે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 છે। જો તમે 31 તારીખ પહેલાં કામ ન કરો તો તમારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ તો મે મહિનામાં 7 તારીખે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં ગુજરાતમાં પણ મતદાન થવાનું છે। લોકસભાની ચૂંટણીની દરેક ગુજરાતીઓને ચૂંટણીના મતદાન કરવા માટે જાહેર રજા પણ મળવાપાત્ર રહેશે। સાથે આંબાલાલ પટેલે મે મહિનામાં વાવાઝોડાની પણ આગાહી કરેલી છે મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરેશ ગોસ્વામીની નવી આગાહી। ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે તેમને હાલ ઉતાવળ કરવાની જરૂર નથી। તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવું તેવી સલાહ આપવામાં આવી છે। 20 મે પછી તમે ઓરવીને વાવેતર કરો તો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન પણ મળી જશે મિત્રો। આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 15 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દામાં મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરતાં કહ્યું છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાની કોઈ આયોજન નથી કરવામાં આવ્યું। આ માવઠાના કારણે છે તે ખેડૂતોને હજુ ખેતી માટે વીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે જો આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી થઈ રહેલી મિત્રો। સમાચારની અંદર આગળ વાત કરીએ તો મે મહિનામાં વાવાઝોડું। આંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી। આંબાલાલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો પડી શકે છે। બંગાળની ખાડીમાં મોટી હલચલ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે। આંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂનની આસપાસ છે તે ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 15 થી લઈને 25 દિવસમાં છે તે ચોમાસું ગુજરાતમાં પણ પહોંચી જશે મિત્રો। આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવો। કેન્દ્ર સરકારે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે। આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી મફતમાં અપડેટ કરી શકો છો મિત્રો, જેમાં તમે જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે અપડેટ કરાવી શકો છો। આ બાબતની જાણકારી UIDA આધારિત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે। આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર જઈને તમે કરી શકો છો મિત્રો। આગળના સમાચારની અંદર વાત કરીએ તો માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે। જીવન જ્યોતિ વીમા પોલિસીએ 18 થી 55 વર્ષની
વયના વ્યક્તિ ખરીદી શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષથી વધુ છે. આ ટર્મ પાલન દરમિયાન રિન્યૂ કરવામાં આવે છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તેમને વીમાનો લાભ નહીં મળે. તમારી યોજના બંધ ગણવામાં આવશે. પરંતુ એક સુવિધા એ છે કે તમે 55 વર્ષથી ઉંમર સુધી પહોંચ્યા ત્યાં સુધી તમે તમારો ઈચ્છો ત્યારે આ સ્કીમ દાખલ કરી શકો છો. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલ બંધ થશે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે. પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે, જે પાણીમાંથી બનાવવામાં આવે છે. પાણીમાંથી ઓક્સિજન અને નાઇટ્રોજન પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે. ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારો બજારમાં લાવવાની તૈયારી પણ તેજ કરવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે. નમોશ્રી યોજના નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ દરમિયાન સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબ SC, ST, BPL કાર્ડ ધારકો, NFS કાર્ડ હોલ્ડર, PMJY લાભાર્થીઓ, દિવ્યાંગ ધરાવતા બહેનો સહિત 11 કેટેગરીની મહિલાઓને સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં 6,000 રૂપિયાના બદલે હવે 12,000ના 3 તબક્કામાં પૈસા મળશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરમીનો નવો રાઉન્ડ, સાવધાન રહેજો. હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરતાં કહ્યું છે કે 3 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે, જેમાં ભાવનગર, પોરબંદર, કેન્દ્રશાસિત પ્રદેશમાં હીટવેવની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસ ભાગોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી પણ પાર રહેવાનો છે. આજે એવી માન્યતા હોય છે કે બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન તાપમાન ટોચ પર હોઈ શકે છે, પરંતુ હવે બપોરના 3થી સાંજના 6 વાગ્યા દરમિયાન તાપમાન ટોચ પર પહોંચી રહ્યું છે. હાલ તો દિવસે આકરો તાપમાન અને રાત્રે ઉકળાટ થતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં શપથ. આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાળા સામે બાયો ચડાવી છે. ઠેર ઠેર જગ્યાએ રૂપાળાના વિરોધમાં રેલી યોજવામાં આવી રહી છે. આવા માહોલ વચ્ચે હવે સમાજનું યુવાધન ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લઈ શકે છે. મહુધા વિધાનસભામાં ક્ષત્રિય બાહુ 2 ગામના ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધી છે. અનેક સ્થળે ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ મામલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીની વિવાદ ટિપ્પણી. રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રજવાડાના પરના નિવેદનમાં વિરોધ હજુ શમ્યો નથી, ત્યાં રાહુલ ગાંધીએ રાજા અને રજવાડા પર વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું છે, જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતા ત્યારે તેઓ ઈચ્છતા તે થઈ જતું હતું. તેમને કોઈની જમીન જોઈને તો પણ લઈ લેતા હતા. આ નિવેદનનો વિડીયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ કહ્યા છે કે સંઘવીએ ટ્વીટમાં લખ્યું છે કે કોંગ્રેસના યુવરાજે એ ભૂલી ગયા છે. રાજા મહારાજોએ પણ દેશને રજવાડાને અર્પણ પણ કર્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ તે નિવેદન આપ્યું કે રાજા મહારાજા ઈચ્છે તો તેમની જમીન બચાવી લેતા. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન મુદ્દે હળવા પ્રહાર કર્યા છે. PM મોદીએ કહ્યું છે કે કોંગ્રેસમાં શાહજાદા એ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોને અપમાન કર્યું છે. આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે. નવાબ સુલતાન નિવાસ બાદશાહ મુદ્દે તો તેમના મોં પર તાળું લાગી ગયું છે. મંદિરો તોડવાના ઔરંગઝેબના વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1000 વાર માફી માંગવા તૈયાર છું. રૂપાળાને લઈને ક્ષત્રિયોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઈને ગૃહમંત્રીએ કહ્યું છે કે રૂપાળાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. ભૂલ થઈ છે, તેમને 1000 વાર માફી માંગવી પડે તો પણ માફી માંગવા તૈયાર છું. CR પાટીલે પણ માફી માંગી છે. ભાજપે ક્ષત્રિય સમાજને એક સિક્કાની 2 બાજુ છે. સમાજ માફી આપવી જોઈએ. ગૃહમંત્રી શક્તિસિંહે ટકોર કરતાં કહ્યું છે કે સમાજને લઈ
રાજનીતિ ન કરો. ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજને માફ કરવાની વિનંતી આપી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું આખરે 400 પાર સીટ મળશે? એનડીએ 400થી વધુ બેઠકો જીતવી હોય તો તેમના માટે દેશમાં સૌથી વધુ 80 બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં 2014માં ચમત્કારનું પુનરાવર્તન કરતા 70થી 72થી પણ વધારે બેઠકો જીતવી મહત્વનું છે. આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલા 2 તબક્કામાં મતદારો બહુ ઉત્સાહ જોવા નહોતો મળ્યો. 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ઓછા મતદાનથી કોને લાભ થાય તે રાજકીય નિરીક્ષકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માટે વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે. જ્યારે થોડાક દિવસના સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવ થઈ જશે ત્યારે તમારા બેંક ખાતામાં છે તે 10,000 રૂપિયા ટ્રાન્સફર